નમસ્તે મિત્રો, કેમ છો? તો આપણે પ્રથમ લેક્ચરમાં જોયું લાસ્ટ યર પાસે અને ફિશર. તો ત્રણ સૂત્ર બ્લેકબોર્ડ ઉપર લખેલ છે. હવે આપણે વાત કરતા હતા કે 5 ગુણનો દાખલો લાસ્ટ યર પાસે અને ફિશરમાંથી ને 100% હોય છે દર વર્ષે. તો તેની અંદર 3 રીત છે. બ્લેકબોર્ડ ઉપર મેં 2 રીત આપેલી છે. રીત નંબર 1 હવે તમે સમજી ગયા છો. ખાસ જો અહીંયા રીત નંબર 1 વસ્તુ આધાર વર્ષ ને ચાલુ વર્ષ ભાવ જથ્થો આપ્યા છે. તો મેં કીધું એમ કે જો આ રીતનો દાખલો બોર્ડમાં પૂછાય તો તમારે પ્રથમ કામ પ્રશ્નપત્રકની અંદર પેન્સિલ યાદ કરવાનું છે કે આધાર વર્ષ છે, ભાવ છે તો આ P0 છે, આધાર વર્ષનો જથ્થો છે તો આ Q0 છે, ચાલુ વર્ષનો ભાવ છે તો આ P1 છે, ચાલુ વર્ષનો જથ્થો છે તો આ Q1 છે. હવે તમે જે જવાબ પેપરની અંદર કોઠો બનાવો એની અંદર વસ્તુ એમનો લખી નાખો ABC, પછી લખો P0, Q0, P1, Q1. હવે લાસ્ટ યર માટે 2 સ્ટેપ શોધી લ્યો, કોઠો બનાવી લ્યો. પાસે માટે 2 સ્ટેપનો કોઠામાં બનાવી લ્યો અને સરવાળા કરી સૂત્ર માંડી અને રકમ ગોઠવીને સીધી ઉકેલવાની જ છે કેલ્સી દ્વારા. તો આ રીત સાવ સરળ છે. જોવાનું એટલું છે પ્રશ્નપત્રકની અંદર કે લાસ્ટ યર પાસે ફિશરની કઈ રીતનો દાખલો પૂછાયેલો છે અને એ આ રીત હોય તો આ રીતે જવાબ પેપરમાં કોઠો બનાવવાનો છે. હવે માની લ્યો રીત નંબર 2 કે આપણે જોયું પ્રશ્નપત્રકની અંદર ભાઈ લાસ્ટ યર પાસે ફિશરનો સૂચકાંક શોધવાનો છે, પણ રીત બીજી એવી છે કે ભાવ કુલ ખર્ચ આપ્યા છે. તો આપણે પ્રશ્નપત્રકની અંદર ખ્યાલ આવી જાય કે આધાર વર્ષનો ભાવ એટલે P0, આધાર વર્ષનો કુલ ખર્ચ તો કુલ ખર્ચ આધાર વર્ષનો એટલે એનો મતલબ કે P0 ગુણ્યા Q0, ભાવ ગુણ્યા જથ્થો આધાર વર્ષનો એટલે P0 ગુણ્યા Q0. તો આ આપ્યો છે P0 ગુણ્યા Q0. આ ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે તો P1. હવે ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે P1 ગુણ્યા Q1. તો આ આપ્યું છે P1 ગુણ્યા Q1. તો હવે જવાબ પેપરની અંદર વસ્તુનું ખાનું એમનો ABC મૂકી દેશું, P0 નું એમનું ખાનું મૂકી દેશું, P0 Q0 નું ખાનું મૂકી દેશું, P1 નું મૂકી દેશું, P1 Q1 નું મૂકી દેશું. એટલે કે આ રીતે આપણે ગોઠવી દેશું આ વસ્તુનું ખાનું. તો એમનું આપી દેશું આ P0, આ P1, આ P0 Q0 નું ખાનું, આ P1, પછી આ P1 Q1 નું ખાનું. હવે આપણે જોશે Q0 અને Q1 તો એ આની અંદર મળી જશે. આ P0 Q0 ગુણ્યા છે એને હું P0 ને ભાંગી નાખું તો Q0 મળી જાય. અહીંયા P1 ગુણ્યા Q1 છે તો P1 ગુણ્યા Q1 ને હું P1 ને ભાંગી નાખું એટલે Q1 મળી જાય. એનો મતલબ કે ફરી આપણી પાસે P0, P1, Q0 અને Q1 મળી ગયા. તો લાસ્ટ યર પાસે ફિશર આ 4 સ્ટેપ આપણે ફરીથી શોધી શકીશું. અને પછી તો સૂત્રની અંદર રકમની ચલાવટ કરી અને ઉકેલવાની જ છે જે પણ કેલ્સી છે આપણી પાસે. તો આ 2 રીત. હવે ત્રીજી રીત થોડીક સમજવી ખાસ જરૂરી છે, કેમ કે છેલ્લા 3-4 વર્ષથી આ પરીક્ષામાં ત્રીજી રીત આજ દિન સુધી 3-4 વર્ષથી પૂછાયેલ નથી. એટલે આ વર્ષે કદાચ પૂછાવાની શક્યતા પણ વિશેષ છે. તો ત્રીજી રીતે છે સરળ. તો આ 2 રીત મિત્રો ખાસ સમજાઈ ગઈ. હજુય ખાસ સમજ્યા વગરનું કોઈ દિવસ અંત સમય સુધી ગોખેલું યાદ રહેશે નહીં. ખાસ સમજશો. એમાં આંકડાશાસ્ત્રની અંદર તો ખાસ મેં કીધું એમ કે તમે સૂત્રને વ્યવસ્થિત રીતે રીતો જેટલી છે સૂચકાંકની અંદર જેટલા મોટા દાખલાની રીતો છે એ તમને તમામ રીતો આવડે
એટલે પરીક્ષાની અંદર એ 5 ગુણના દાખલામાંથી 5 ગુણ આવે, પણ એ જે સૂત્ર છે એ સૂત્રને ખાસ સમજો, અને સૂત્ર સમજ્યા એટલે દાખલો ગણાવવાનો જ છે. તો ફરી એકવાર હજી કહી દઉં કે અહીંયા પી એટલે પ્રાઇસ છે, ક્યુ એટલે જથ્થો છે, 0 એટલે આધાર વર્ષ છે, 1 એટલે ચાલુ વર્ષ છે. એના ઉપર આધારિત લાસ્ટ યરનું સૂત્ર છે સિગ્મા એટલે સરવાળો. P1 ગુણ્યા Q0 બધી જેટલી વસ્તુઓ આપી છે એને તમે P1 અને Q0ના ગુણાકાર કરતા જાઓ. એ બધી વસ્તુઓના ગુણાકાર થઈ ગયા પછી જે તમે સરવાળો કરો છો એ સરવાળો એટલે સિગ્મા. તો લાસ્ટ યરનું સૂત્ર P1 ગુણ્યા Q0, આ બધી વસ્તુના P1 ને Q0ના ગુણાકાર થઈ ગયા પછી છેલ્લે સરવાળો એટલે સિગ્મા P1 Q0. એના છેદમાં P0 ગુણ્યા Q0 જેટલી વસ્તુઓ આપી છે એનો P0 અને Q0નો ગુણાકાર કરતા જાઓ અને છેલ્લે જે સરવાળો કરો એ સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. તો છેદમાં P0 ગુણ્યા Q0નો સરવાળો ગુણ્યા 100, સૂચકાંક 1% માપ છે એટલે ગુણ્યા 100. તો સંપૂર્ણ આ સ્ટેપ મળી જશે. અહીંયા તમે 4 સ્ટેપ શોધવાના રહેશે. એ 4 સ્ટેપ હવે તમે સમજી ગયા કે P1 ગુણ્યા Q0 એટલે આનો ગુણાકાર 12 144, 12 6 72, 14 5 70 અને એનો સરવાળો એટલે મળી ગયું પહેલું સ્ટેપ. પછી એ જ રીતે બીજું સ્ટેપ P0 ગુણ્યા Q0 એટલે અહીંયા તમારે બીજું સ્ટેપ લેવાનું છે P0 ગુણ્યા Q0. 12 ગુણ્યા 10, 8 ગુણ્યા 6, 12 ગુણ્યા 5, 12 10 120, 8 6 48, 12 50 60 અને એનો સરવાળો કરો. તો આ 2 સ્ટેપ તમે શોધી લીધા અને એના સરવાળા કરી લીધા એટલે હવે તો લાસ્ટ યરનું સૂત્ર લખી એમાં એ 2 સ્ટેપ મૂકી અને ગુણ્યા 100 કરીને ઉકેલી દેવાનું. આંકડાશાસ્ત્રની અંદર પોઈન્ટ પછી 2 આંકડા તો ફરજિયાત રાખવા. આમ તો 4 આંકડા આવતા હોય પોઈન્ટ પછી તો 4 એ 4 રાખવા. નેક્સ્ટ સ્ટેપમાં પછી કદાચને તમારે ઘટાડવા હોય તો પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના. એમાં જોવાનું કે ત્રીજો પોઈન્ટ પછીનો જે આંકડો છે એ 5 કે 5 ઉપર હોય તો આગળના 2 જે આંકડા પોઈન્ટ પહેલાના છે એમાં એક ઉમેરી દેવાના, અને જો 0 1 2 3 4 હોય તો ઉમેરવાનો છે ને. તો આ રીતે આ સ્ટેપ. હવે એ જ રીતે તમે પાસેના સૂત્રનું તો તમારે આ જે જવાબ પેપરમાં તમે લખ્યા જ છે એમાં 2 સ્ટેપ આ શોધવાના રહ્યો P1 ગુણ્યા Q1. તો તરત જ તમે અહીંયા મૂકી શકો P1 ગુણ્યા Q1. તો આ P1 ગુણ્યા Q1 આનો ગુણાકાર કરીને એનો સરવાળો કરી લો. છેદમાં આ સ્ટેપ છે P0 ગુણ્યા Q1. તો તમે P0 ગુણ્યા Q1 એનો ગુણાકાર કરીને સરવાળો કરી દે. આ 2 સ્ટેપનો સરવાળો મળી ગયા. હવે તમે સીધું સૂત્ર લખી આ સ્ટેપનો સરવાળો મૂકી દો, આ સ્ટેપનો સરવાળો મૂકી દો, ગુણ્યા 100 કરી નાખો એટલે થઈ ગયું. હવે જો બોર્ડના પેપરમાં લાસ્ટ યરને પાસે 2 સૂચકાંક માગ્યા હોય અને ફિશરનો માગ્યો હોય તો ત્યારે આ ટૂંકું સૂત્ર ઉપયોગ કરી લે. કેમ કે લાસ્ટ યર પાસેનો તો આપણે શોધેલો છે જ. તો ત્યારે તમારે જે લાસ્ટ યરનો સૂચક આવ્યો હોય જે પાસેનો આપ્યો છે એ મૂકી વર્ગમૂળમાંથી કાઢી નાખો ગુણાકાર કરી એટલે ફિશરનો મળી ગયો. પણ જો બોર્ડના પેપરમાં એમ કીધું એ આદર્શ સૂચકાંક શ્રેષ્ઠ સૂચકાંક ફિશરનો છે. શું કામ ને? તો આપણને ખબર છે કે ફિશરનો જે સૂચકાંક છે એ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરે છે અને ગુણોત્તર મધ્યક સૂચકાંકના માપ માટે શ્રેષ્ઠ આદર્શ માપ છે. એટલે આપણે એને આદર્શ સૂચકાંક કહીએ. હવે જો બોર્ડના પેપરમાં 5 ગુણના દાખલામાં સીધું માત્ર આદર્શ સૂચકાંક શોધો એટલું જ કીધું હોય તો ત્યારે તમારે લાસ્ટ યરના પાસે ન શોધવું હોય તો કંઈ નહીં, સીધા તમે આ 4 સ્ટેપ મેળવી લ્યો અને એ સીધું ફિશરનું મોટું સૂત્ર છે એ વર્ગમૂળની અંદર 4 સ્ટેપ છેદ અંશમાં મૂકી દો. અંશ છેદ ગુણાકાર કરીને વર્ગમૂળની બહાર કાઢીને ગુણ્યા 100 કરી નાખો. જ્યાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુણ્યા 100 એ વર્ગમૂળની બહાર રહેવા જોઈએ. પેલું વર્ગમૂળ ઉકેલા પછી ગુણ્યા 100 થવા જોઈએ.
પણ જો દાખલાની રકમમાં ત્રણેય સૂચકાંક માંગ્યા હોય તો આપણી પાસે બે સૂચકાંક તો શોધેલા છે જ, IL ને IP. તો ત્યારે આ મોટા સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો આ ટૂંકા સૂત્રનો ઉપયોગ થઈ શકે. પણ ત્યારે વર્ગમૂળની 12 ગુણ્યા 100 આવવા જોઈએ નહીં. લાસ્ટ યરનો જે સૂચકાંક આવ્યો છે ને જે ફિશરનો આવ્યો છે, પાસેનો આવ્યો એનો જ ગુણાકાર કરીને વર્ગમૂળની 12 કાઢવો. એટલે આ ટૂંકા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? તો કે દાખલાની રકમમાં લાસ્ટ યરને પાસે બેયના સૂચકાંક માંગ્યા હોય અને સાથે ફિશરનો માંગ્યો તો ત્યારે આ ટૂંકું સૂત્ર. જો દાખલાની રકમમાં માત્ર ને માત્ર ફિશરનો જ સૂચકાંક માંગ્યો હોય તો ચારેય સ્ટેપ તો શોધવાના જ છે, લાસ્ટ યરના બે ને પાસેના બે, પણ સીધું સૂત્ર આ લખાય અને બે સ્ટેપે ત્યારે ઉકેલીને. તો થઈ ગયું મિત્રો એક રીત. ભાવ જથ્થો આપ્યા હોય અથવા તો જથ્થો ભાવ આપ્યા હોય. બીજી રીત ભાવ કુલ ખર્ચ આપ્યા હોય અથવા તો જથ્થો કુલ ખર્ચ આપ્યો. માની લ્યો કે અહીંયા ભાવની જગ્યાએ જથ્થો આપ્યો તો ત્યારે તમારે જથ્થાએ કુલ ખર્ચને ભાંગી નાખો એટલે ભાવ મળી જાય P0. જથ્થાને કુલ ખર્ચે ભાંગી નાખો એટલે ભાવ મળી જાય P1 ચાલુ વર્ષ. તો એ ગમે તે આપેલી હોય એ રકમ. અહીંયા આધાર વર્ષ અને ચાલુ વર્ષની જગ્યાએ એવું આપેલું હોય કે 2000, માની લ્યો કે અહીંયા આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ ન આપ્યું હોય, અહીંયા આમ આપ્યું હોય કે આ 2016 અને આ 2018. તો આપણે હવે સમજીએ છીએ કે આમાંથી કયું ચાલુ વર્ષ ગણવું, કયું આધાર વર્ષ ગણવું. તો કે જે દાખલાની રકમમાં અંતિમ છેલ્લું વર્ષ હોય એ ચાલુ વર્ષ ગણવું. તો આ જો 2018 એ છેલ્લું છે, એની પહેલાંનું છે 2016. તો આ 2016 છે એ આધાર વર્ષ છે, તો આધાર વર્ષનો આ ભાવ છે, આ આધાર વર્ષનો જથ્થો. 2018 એ છેલ્લું વર્ષ અંતિમ વર્ષ છે એટલે ચાલુ વર્ષ ગણીશું. તો આ P1 છે ને Q. તો આમ પણ આપેલું હોય. ઘણી વખત આ રીતે આપેલું હોય છે કે ભાવ 2016, જથ્થો 2016, ભાવ 2018, જથ્થો 2018. તો અહીંયા સમજી શકાય કે આમાં અંતિમ વર્ષ કયું છે તો કે 18. તો આ અગાઉનું વર્ષ છે, તો આ ભાવ છે એ આધાર વર્ષનો છે, આ જથ્થો છે એ આધાર વર્ષનો છે, આ ભાવ છે ચાલુ વર્ષનો છે, આ જથ્થો છે એ ચાલુ. તો આ રીતે રકમ જુદી જુદી રીતે આપેલી હોય છે જે આપણે સમજીએ છીએ. તો આ બે રીત, જેટલા દાખલા ઉદાહરણની અંદર હવે તમે ગણવા બેસો તો ગણાવી જશે. હવે અહીંયા વાત ત્રીજી રીતની આપણે કરીએ. જેની અંદર વસ્તુના ખાના પછી તરત જ એકમનું સ્વતંત્ર ખાનું હશે. અને જો એકમનું સ્વતંત્ર ખાનું હોય તો જ જથ્થા સાથે જે શબ્દ આપ્યા છે એ ગણતરીમાં લેવાના છે. જો હું એક રકમ પણ મૂકું, આ વસ્તુ, આ એકમ, આ આધાર વર્ષ, આ ચાલુ. હવે આપણે એક જ ઉદાહરણ લઈએ, એક જ વસ્તુ એ. હવે અહીંયા એકમનું આપ્યું છે 10 કિલોગ્રામ. પછી અહીંયા આધાર વર્ષનો ભાવ આપ્યો છે રૂપિયામાં 10 કિલોગ્રામનો 100 રૂપિયા. અને અહીંયા જથ્થો આપ્યો છે 2 કિલોગ્રામ. પછી ચાલુ વર્ષનો ભાવ રૂપિયામાં આપ્યો છે, પણ અહીંયા આપ્યો છે 120 રૂપિયા. જથ્થો આપ્યો છે આ 5 કિલોગ્રામ. જો હવે આ રકમમાં મિત્રો વસ્તુ પછી તરત જ એકમનું સ્વતંત્ર ખાનું આપ્યું છે. હવે જો આ સ્વતંત્ર ખાનું આપ્યું હોય તો જ તમારે જથ્થા સાથે જે શબ્દ આપ્યા છે એનું મહત્વ રહે છે અને એને ધ્યાનમાં પણ લેવાનું. જો માની લ્યો કે આ એકમનું ખાનું ન આપ્યું હોત તો જથ્થા સાથે જે શબ્દ છે એ શબ્દ તમારે કાંઈ ધ્યાનમાં લેવાના નથી. તો જથ્થો 2 લઈ લેવાનો છે, એ જથ્થો 5 લઈ લો, તો આ શબ્દનું કોઈ જ મહત્વ હોતું નથી. પણ
જ્યારે એકમનું સ્વતંત્ર ખાનું આપ્યું હોય ત્યારે જથ્થા સાથે જે શબ્દ આપેલા હોય એનું મહત્વ રહે છે. હવે કઈ રીતે આપણે જોઈએ જો હવે આ રીત ત્રીજી તમને એકમનું સ્વતંત્ર ખાનાવાળી આપી હોય ત્યારે બે બાબત તમે ખાસ ધ્યાનમાં લ્યો એટલે દાખલો સાવ સહેલો થઈ જાય. પહેલું કામ તમારા દાખલાની રકમમાં જોવાનું છે કે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો ત્રણ રીતમાંથી કઈ રીત આપી છે તો આપણે અહીંયા તરત જ જોયું ભાઈ એકમનું સ્વતંત્ર ખાનું વસ્તુ પછી છે તો એનો મતલબ કે રીત નંબર 3 છે. હવે આ રીત હોય ત્યારે પ્રથમ તમારે કામ એ કરવાનું કે એકમના ખાનામાં આ જે શબ્દ સાથે સહગુણક આંકડો આપેલો છે એને દૂર કરવાનો. મતલબ કે અહીંયા આ શબ્દ છે કિલોગ્રામ, એની સાથે ગુણક આંકડો આપ્યો છે 10. તો આ 10 પહેલા તમારે દૂર કરવાના છે. આ દૂર કઈ રીતે કરવાના તો કે આધાર વર્ષના અને ચાલુ વર્ષના ભાવના છેદમાં લઈ જવાના. એટલે કે અહીંયા છેદમાં 10, અહીંયા છેદમાં 10. એટલે આ આંકડો દૂર થઈ ગયો અહીંથી. હવે તમારે જવાબ પેપરમાં વસ્તુનું ખાનું આ રીતે જવાબ પેપરમાં વસ્તુ તો એકમ તો કિલોગ્રામ આ બે ખાના મૂકી દેવાના છે જવાબ પેપર. ત્યારબાદ હવે તમારે આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ એ બે ખાના મૂકવાના છે. આધાર વર્ષનો ભાવ એટલે P0 અને ચાલુ વર્ષનો ભાવ એટલે P1. હવે તમે આ જ્યારે P0 એટલે કે આધાર વર્ષનો ભાવ, P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ મૂકો ત્યારે છેદમાં આ રીતે અહીંથી સહગુણક આંકડો આવ્યો હોય તો એનો ભાગાકાર કરી અને જવાબ મૂકવાનો. જેમ કે અહીંયા 100 ના છેદમાં જો 10 આપણે મૂક્યા છે તો 100 ને 10 એ ભાંગી નાખો એટલે 10, 120 ને 10 એ ભાંગી નાખો એટલે 12. હવે પછીના બે ખાના Q0 અને Q1. પણ મિત્રો Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો આ બે ખાના મૂકવામાં ખાસ ધ્યાન આપજો. જે એકમના ખાનામાં શબ્દ છે જથ્થો એમાં જ લખાવો જોઈએ. જો એમાં જ આપેલો હોય તો મૂકી દો એમનો. દાખલા તરીકે અહીંયા જોઈ શકાય કે આધાર વર્ષમાં જથ્થો 2 કિલોગ્રામ જ છે. આપણા ખાનામાં એકમના ખાનામાં શબ્દ કિલોગ્રામ છે તો કિલોગ્રામમાં જ આપ્યો છે તો 2 સીધા મૂકી જ દેવાના. અહીંયા 5 કિલોગ્રામ આપ્યું છે સીધા 5 મૂકી જ દેવાના. પણ જોવાનું એ છે કે જથ્થો આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો મૂકવો ત્યારે જવાબ પેપરના એકમના ખાનામાં જે શબ્દ છે જથ્થો એમાં જ આવવો જોઈએ. તો અહીંયા આપણે જોયું કે ભાઈ એ વસ્તુ માટેનું એકમના ખાનામાં શબ્દ કિલોગ્રામ છે તો જથ્થો 2 નો કિલોગ્રામમાં જ આવવો જોઈએ. તો જથ્થો 2 નો પ્રશ્નપત્રકમાં કિલોગ્રામમાં જ આપ્યો છે તો મૂકી દો 2 ને 5. પણ માની લ્યો કિલોગ્રામ નો અહીંયા માની લ્યો કે જથ્થો છે એ 2 કિલોગ્રામની જગ્યાએ 2000 ગ્રામ આપ્યો તો ત્યારે હું આ જથ્થો ગ્રામમાં આપ્યો છે અને એકમના ખાનામાં શબ્દ કિલોગ્રામ છે તો ત્યારે મારે આ જથ્થો ગ્રામમાં છે અને કિલોગ્રામમાં ફેરવવા જોશે. હવે એ આપણને ખ્યાલ છે કે 1000 કિલોગ્રામ બરાબર 1 કિલો. તો 1000 ભાંગી નાખો 1000 ભાંગી નાખો એટલે 2. તો આ રીતે ભાગાકાર કરી અને મૂકી શકીશું. અહીંયા તો જથ્થો કિલોગ્રામમાં છે 5 કિલોગ્રામ તો 1000 ગ્રામે 1 કિલોગ્રામ. તો આને 1000 ભાંગી અને કિલોગ્રામમાં તો આવ્યા આ 2000 છે આપણે ફેરવી અને ક્યાં લખ્યા તો કે કિલોગ્રામ. તો આ રીતે આપણો ફેરવતો જાવ. માની લ્યો કે અહીંયા હજી આપણે એક વસ્તુ લઈએ બી. હવે અહીંયા આપ્યો છે 1 કિલોગ્રામ, અહીંયા આપ્યો છે 60 રૂપિયા, અહીંયા આપ્યો છે 4 કિલોગ્રામ, અહીંયા આપ્યો છે 72 રૂપિયા 1 કિલોગ્રામ. તો હવે આને જોઈ શકાય છે કે જથ્થા સાથે સહગુણક આંકડો 1 છે. હવે એકે તો તમે ભાંગો તો એ જ જવાબ રહેશે અને ન ભાંગો તો એ જ જવાબ રહેશે. તો અહીંયા કંઈ છેદમાં લઈ જવાની જરૂર નથી. તો અહીંયા કિલોગ્રામ આ બી વસ્તુ, આ કિલોગ્રામ
હવે આ કિલોગ્રામની અંદર આ 60 ભાવ છે તો એકે 60 ને ભાંગો તો એ 60 જ રહી, તો આ એક કાંઈ છેદમાં લઈ જવાની જરૂર નથી, આ 60 મૂકી દો. પણ જે કમના ખાનામાં કિલોગ્રામ શબ્દ છે તો જથ્થો કિલોગ્રામમાં જ આપ્યો છે તો આ 4 કિલોગ્રામ તો 4 મૂકી જ દેવાના છે. 72 ને એકે ભાંગો તો એ 72 જ રહેવાના છે. પણ જે કિલોગ્રામ છે તો કે આ કિલોગ્રામ જ છે તો કિલોગ્રામને કિલોગ્રામમાં જ રાખવાના છે. તો ખાસ એક હું બધા સંપૂર્ણ સ્ટેપ લઈએ એ રકમ મૂકીએ. જે તમારી પાસે લિસ્ટ પણ છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ બે સમજીએ છીએ. એવી જ રીતે 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ અને બે રીતે મિત્રો સમજવાનું. 100 કિલોગ્રામ એટલે 1 ક્વિન્ટલ થાય એમ સમજવાનું છે ને 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય એમ પણ સમજવાનું. 1 મેટ્રિક ટન એટલે 1000 કિલોગ્રામ અને ઉલટું પણ સમજવાનું 1000 કિલોગ્રામ એટલે 1 મેટ્રિક ટન. આ રીતે 1 ડઝન એટલે 12 નંગ. પછી આમ પણ સમજવાનું છે 12 નંગ એટલે 1 ડઝન. તો આ રીતમાં ખાસ એકમનું સ્વતંત્ર જે આનું આપેલું હોય તો ધ્યાનમાં લેવાનું છે. હવે મિત્રો ખાસ પ્રથમ બે રીત ફરી આજે પ્રથમ જે રીત છે ભાવ જથ્થો અથવા તો જથ્થો ભાવ આપેલી છે. ફરી એકાદા બે દાખલા એ નહીં ગણજો. અને વધારામાં આજે ત્રીજી રીત ન લેતા બે જ રીત લ્યો, બીજા નંબરની કે જેની અંદર ભાવ અને કુલ ખર્ચ આપ્યા હોય એવા 1-2 દાખલા ગણો અથવા તો જથ્થો કુલ ખર્ચ આપ્યા હોય એવા 2 દાખલા ગણો. એટલે આજે રીત નંબર 2ના 4-5 દાખલા ગણજો અને આગલી રીત નંબર 1નો એકાદો 2 ગણજો. ગમે તે તમારી પાસે અન્ય કોઈ સાહિત્ય હોય અથવા તો પુસ્તક સ્વાધ્યાયમાંથી અથવા તો કોઈ પ્રશ્નપત્રક હોય કે ગમે તેની અંદર ભાવ જથ્થો ભાવ આપેલો હોય કે ભાવ કુલ ખર્ચ કે જથ્થો કુલ ખર્ચના દાખલા આપ્યા હોય એ દાખલા ગણશો. થોડી બહુ વિકલ્પ એક વાક્ય માટે આજ મારે એક પણ સૂચના દેવી છે કે તમે જ્યારે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ પુસ્તકના ગણવા બેસો ત્યારે તમારે એક ખાસ મિત્રો કામ કરવાનું છે. બહુ વિકલ્પ એક વાક્ય તમારા બધા તૈયાર થઈ જશે. જે આખું ચેપ્ટર તમે દાખલા ગણી લેશો ત્યાં તમારા બહુ વિકલ્પ એક વાક્ય તમને આવડતા જ હશે. એટલે તમે ઉદાહરણ એ રીતે ગણવા આજે બેસજો કે દાખલા પહેલાં જેટલી થિયરી હોય તમે દાખલા લાસ્ટ યર પાસે ફિશનનો સૂચવતા તો પુસ્તકમાં શરૂ કર્યું લાસ્ટ યર પાસે ફિશન તો જેટલી થિયરી આવતી જાય વાંચતા જાઓ અને ઉદાહરણ કરો. વળી જેટલી થિયરી આવે વાંચો વળી ઉદાહરણ કરો, વળી થિયરી આવે વાંચો ઉદાહરણ કરો. તો મિત્રો તમે બધા દાખલા ગણી લેશો ને ત્યાં તમને બહુ વિકલ્પ એક વાક્ય આપોઆપ આવડતા હશે. પછી તમે નવનીતમાંથી વાંચશો તો ખાલી વાંચવાના જ રહેશે અને તમને સંપૂર્ણ એ આવડતા હશે. તો ખાસ મિત્રો આટલું આજે તૈયાર કરજો. ફરી લેક્ચરમાં આપણે ત્રીજી રીત એકમનું સ્વતંત્ર ખાનાવાળી લેશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે.